Hello friends, welcome again to Shri Gnan Manjari Vidyapith. Friends, last time આપણે મેન્ટલ એબિલિટી ટેસ્ટ આ ચેપ્ટરની અંદર એક કેલેન્ડર ચેપ્ટર પૂરું કરેલું. મેં તમને ત્યારે કીધેલું કે નેક્સ્ટ ટાઈમ આપણે ક્લોક ચેપ્ટરની વાત નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરવી છે. તો આજના દિવસમાં ક્લોક ચેપ્ટરમાં કેવા કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે, એનો કઈ રીતે આન્સર આપવાનો છે એની આપણે ડિસ્કશન કરીએ. વન બાય વન એના ક્વેશ્ચન જોતા જઈએ. તો ક્લોકમાં જે પહેલા ટાઈપના ક્વેશ્ચન પૂછાશે એ પૂછાશે એના મિરર ઇમેજના. શેના પૂછાશે? મિરર ઇમેજ. તમને ક્લોકમાં કંઈક ટાઈમ આપેલો હોય કે અત્યારે ક્લોકમાં 5:40 નો ટાઈમ થયો છે, 5:40 સમય થયો છે ક્લોકમાં. જો એની મિરર ઇમેજ તમે જોશો તો એમાં કેટલા વાગેલા દેખાશે, આવો ક્વેશ્ચન પૂછે આપણને. તો હવે આવા ટાઈપના ક્વેશ્ચનને કેમ સોલ્વ કરવા? બરાબર. હવે મિરર ઇમેજ અને વોટર ઇમેજ એ ચેપ્ટર જે છે એ આપણે લેવાના છીએ નોન વર્બલ મેથમાં, એટલે કે નોન વર્બલ રિઝનિંગમાં. બરાબર. પણ અત્યારે આને કેમ સોલ્વ કરશું? અત્યારે ક્લોક પૂરતું. તો ક્લોક માટે ટ્રીક છે, કાંઈ નહીં, તમને જે ટાઈમ આપેલો હોય ને એને 12 માંથી એટલે કે 12 માંથી સબટ્રેક્ટ કરવાના. શેમાંથી? 12 માંથી સબટ્રેક્ટ કરવાના. ધેટ મીન્સ ગમે એમ કરીને 12 વગાડવાના. બરાબર છે. હવે એ કઈ રીતે કરશું? જો 12 એટલે હું આવું લખી કહું 11:60, 11 કલાક અને ઉપર 60 મિનિટ, 11 અવર્સ અને એની ઉપરથી 60 મિનિટ્સ, ધેટ મીન્સ 12 o'clock થાય. 11 કલાક ને 60 મિનિટ બીજી પૂરી થઈ જાય તો એ 12 વાગ્યા ગણાય. એટલે 12 વાગ્યાને 11:60 એવું લખી શકું ખરા. એમાંથી તમારે સબટ્રેક્ટ કરવાના કેટલા? 5:40. આ સબટ્રેક્ટ કરવાના, બાદ કરવાના. તો અહીંયા કેટલા વધે? તો કે 20. અને અહીંયા કેટલા વધે? તો કે 6. તો જવાબ આવ્યો 6:20. તો જ્યારે ઘડિયાળમાં રિયલમાં 5:40 નો ટાઈમ થયો હશે ત્યારે જો તમે ઈ ઘડિયાળનું મિરરમાં ઇમેજ જોશો, એટલે કે અરીસામાં પ્રતિબિંબ જોશો એનું, તો તમને એમાં 6:20 નો સમય બતાવશે, 6:20 બતાવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. ઇટ ઇઝ 12:25 ઇન ધ ક્લોક, સો વોટ ટાઈમ કેન બી સીન બાય ધ મિરર ઇમેજ. ઘડિયાળમાં રિયલમાં કેટલો ટાઈમ થયો છે? તો વાસ્તવિકતામાં 12:25 નો સમય થયો છે. કેટલો ટાઈમ થયો છે? 12:25 નો સમય થયો છે. તો એનું જો આપણે મિરર ઇમેજ જોશું તો કેટલા વાગેલા દેખાશે? હવે આને જો તમે 11:60 માંથી સબટ્રેક્ટ કરશો તો પ્રોબ્લેમ ક્રિએટ થશે. જો કેવો પ્રોબ્લેમ થશે? 60 માંથી 25 સબટ્રેક્ટ થઈ જશે, પણ 11 માંથી 12 કઈ રીતે સબટ્રેક્ટ કરવા? ક્વેશ્ચન એવો થાય ને. 11 માંથી 12 કઈ રીતે? -1 થોડું લખાય ટાઈમમાં. ટાઈમમાં થોડું એમ કહેવાય કે -1 કલાક ને 30 મિનિટ એવું થોડું લખાય. બરાબર. તો આન્સર નેગેટિવ તો આવવો ન જોઈએ ટાઈમનો. તો આપણે કામ કરીએ, જ્યારે આવો પ્રોબ્લેમ થતો હોય ને ત્યારે શું કરવાનું ખબર છે? 12 નહીં વગાડવાના, 24 વગાડવાના. કેટલા વગાડવાના? 24 વગાડવાના. 24 વગાડવા એટલે 23 કલાક ને 60 મિનિટ, ધેટ મીન્સ 24 કલાક થઈ. 23 કલાક ઉપર 60 મિનિટ્સ ઉપર થઈ જાય એટલે 24 કલાક પૂરી થઈ ગણાય. એટલે કે 23:60 માંથી એને સબટ્રેક્ટ કરવા જોઈએ. 23:60. હવે 60 માંથી 25 જાય તો અહીંયા 35 વધે, અને 23 માંથી 12 જાય તો 11. તો ખરેખર ઘડિયાળમાં 12:25 નો સમય થયો છે, 12:25 છે, પણ એનું જો તમે મિરર ઇમેજ જોશો તો 11:35 નો ટાઈમ તમને મળશે. ક્લિયર? ચલો, તો તમને ખબર પડી. જનરલી શેમાંથી સબટ્રેક્ટ કરવાનું હોય? 11:60 માંથી. પણ ક્યારેક નેગેટિવ આન્સર આવે એવું કંઈ લાગતું હોય, બરાબર, કે કન્ફ્યુઝન થતું હોય એવું કંઈ લાગતું હોય, તો તમે એને 23:60 માંથી પણ સબટ્રેક્ટ કરી શકો છો. હજી 2 ક્વેશ્ચન આવા જોઈએ. ચલો, હજી 2 ક્વેશ્ચન જોઈએ ટાઈપ 1 ના, તે 3rd અને 4th. ઇટ ઇઝ 3:15 ઇન ધ ક્લોક. ઘડિયાળમાં 3:15 નો સમય થયો છે. સો વોટ ટાઈમ કેન બી સીન બાય ધ મિરર ઇમેજ. તો એની મિરર ઇમેજમાં કયો સમય આપણને મળશે? બરાબર. હવે જો સૌથી પહેલા તો ટાઈમ કેટલો થયો છે? 3:15. એને 11:60 માંથી સબટ્રેક્ટ કરો. બરાબર. એટલે જે આન્સર આવશે એ એની મિરર ઇમેજ આવશે. બહુ સહેલી ટ્રીક છે. બરાબર. કાંઈ જાજુ વિચારવાનું નથી. 60 માંથી 15 જાય તો 45, અને 11 માંથી 3 જાય તો 8. ક્લિયર? તો આન્સર આવશે 8:45 નો ટાઈમ દેખાશે. ક્લિયર?
45 and 8 ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ તમને હવે હોવો જોઈએ નહીં. જો કે હું મિરર ઇમેજ વોટર ઇમેજને હજી બહુ ડિટેલમાં લેવાનો છું તમારી સાથે, બરાબર, પણ એના સમય આવશે જ્યારે આવવાનું હશે ત્યારે. પણ અત્યારે તમે ઘડિયાળ માટે મિરર ઇમેજ ફાઇન્ડ કરવાની ટ્રીક જે છે એ તમે યાદ રાખી લો. હવે અહીંયા ઇટ ઇઝ 11:40 in the clock, so what time can be seen by the mirror image? તો જો 11:40 જે છે એને તમે 11:60 માંથી માઇનસ કરશો તો આન્સર આવશે 0:20. હવે 0:20 એટલે તમને ખબર પડવી જોઈએ કે 12:20 નો સમય થયો, બરાબર. 0:20 આવું હોય, 00:20, બરાબર. એનો મતલબ એવો થાય કે 12:20. કદાચ એવી ખબર ન પડતી હોય તો એક કામ કરીએ, આપણે કામ કરીએ 11:60 માંથી નહીં 23:60 માંથી સબટ્રેક્ટ કરીએ. કન્ફ્યુઝન થતું હોય તો 23:60 લઈ શકાય. તો 60 માંથી 40 જાય તો 20 અને અહીંયા કેટલા આવશે 12. તો જો 00:20 એ રીતે 12:20 જ થાય અને 12:20 એ રીતે 12:20 જ થાય. ક્લિયર? તો તમે જે વિચારવા માંગતા હો બંનેમાંથી અહીંયા 11:60 લઈ શકાય છે અને 23:60 લઈ શકાય છે. ક્લિયર? તો આ પણ એક બહુ સહેલી ટાઈપ થઈ ગઈ, ટાઈપ 1. હવે ટાઈપ 2 જે છે ને એ ક્લોક ચેપ્ટરની ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ કહી શકાય. એંગલ બિટવીન અવર હેન્ડ એન્ડ મિનિટ હેન્ડ, કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો. કોઈ દિવસ આમાં સેકન્ડ કાંટાની વાત નહીં આવે, સેકન્ડ હેન્ડની વાત નહીં આવે, અવર હેન્ડ એન્ડ મિનિટ હેન્ડની જ વાત આવશે. ક્લિયર? તો સમજો, ધ ક્લોક શોઝ 4:40, ફાઇન્ડ ધ એંગલ બિટવીન અવર હેન્ડ એન્ડ મિનિટ હેન્ડ. હવે જો પહેલા છે ને હું તમને એક થિયરી આપવા માંગુ છું, બરાબર. પહેલા એક થિયરી સમજી લઈએ આપણે, પછી આનું શોર્ટકટ આપીશું તમને. પણ થિયરી સમજો તો થોડુંક કંઈક વધારે આપણને આવડે, એનાથી કંઈક ઉપયોગી થાય. જો પહેલા છે ને એક થિયરી સમજી લઈએ આપણે, બરાબર, પછી આગળ વધીએ છીએ. ચાલો જો, મારે છે ને અવર હેન્ડ માટે એક થિયરી બનાવવી છે, એટલે કે કલાક કાંટા માટે કેટલાનો એંગલ બને ને થિયરી એક મારે પહેલા તમને સમજાવવી છે કલાક કાંટા માટે. હવે જો માની લો કે આ તમારી ઘડિયાળ છે, ક્લોક છે, 12, 3, 6, 9. ઓકે, આ તમારી ઘડિયાળ છે. અહીંયા હશે 1, 2, 4, 5, 7, 8, 10 and 11. ઓકે, હવે જો અહીંથી આગળ કલાક કાંટાની વાત કરીએ, એટલે કે અવર હેન્ડની. તો જો એ અહીંયા હોય, બરાબર, કલાક કાંટો ફરીથી ફરીને અહીંયા આવે તો એને કેટલો ટાઈમ લાગે? 12 કલાક લાગે. આ સિચ્યુએશનમાં અત્યારે છે, આખું સર્કલ ફરીને ફરીથી આ સિચ્યુએશનમાં એને આવવું હોય તો 12 કલાકનો સમય લાગે. એક દિવસમાં 2 વખત આખું ચક્કર પૂરું કરે કલાક કાંટો. કલાક કાંટો એટલે કે અવર હેન્ડ કમ્પ્લીટ્સ 2 રિવોલ્યુશન ઇન અ ડે. 2 ચક્કર પૂરા કરે એક દિવસમાં. એટલે કે એને જો 12 કલાકનો સમય આપો ને એને, તો એ 360 ડિગ્રીનો એંગલ બનાવે. આ સાચું છે? 360 ડિગ્રી એટલે આખું સર્કલ કમ્પ્લીટ. ક્લિયર? 12 કલાકમાં 360 ડિગ્રી, તો 1 કલાકમાં એ કેટલાનો એંગલ બનાવશે તમે મને કહી શકશો? તો 1 કલાકમાં 360 ડિવાઇડેડ બાય 12 એટલે કે 30 અંશનો ખૂણો બનાવશે. કલાક કાંટો 1 કલાકમાં 30 ડિગ્રીનો એંગલ બનાવે. જો અહીંથી આમ આવી ગયો હોય ને, માની લો અહીંથી આમ 12 વાગ્યા પહેલા આ પોઝિશનમાં હતો કલાક કાંટો. હવે માની લો 1 વાગ્યો છે તો આ જ કલાક કાંટો હવે અહીંયા આવી જશે, અહીંથી વયો જશે. તો અહીંથી એટલું એણે કેટલા ડિગ્રી બનાવ્યું? 30 ડિગ્રીનો એંગલ બનાવ્યો એવું કહેવાય. કેટલા ડિગ્રીનો? 30 ડિગ્રીનો. ક્લિયર? ઓકે, ચલો આગળ વધીએ. તો જો 12 કલાકમાં 360 ડિગ્રી હોય તો 1 કલાકની અંદર 30 ડિગ્રીનો એંગલ એ બનાવતો હશે. ક્લિયર? ઓકે, હવે મારે તો એ ફાઇન્ડ કરવું છે કે 1 મિનિટમાં કેટલો, બરાબર. તો 1 કલાકમાં 30 ડિગ્રી, 1 કલાકની જગ્યાએ હું આવું લખી શકું કે 60 મિનિટ્સ. 60 મિનિટ્સમાં 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો 1 મિનિટમાં કેટલા ડિગ્રીનો એંગલ બનાવે કલાક કાંટો? તો 30 ડિવાઇડેડ બાય 60 એટલે કે હાફ ડિગ્રી અથવા તો 0.5 ડિગ્રીનો એંગલ બનાવશે. કેટલાનો? 0.5 ડિગ્રીનો. તો 2 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 2 વસ્તુ. પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કલાક કાંટો 1 કલાકમાં 30 ડિગ્રીનો એંગલ બનાવશે અને એ જ કલાક કાંટો અવર હેન્ડ 1 મિનિટમાં
હાફ ડિગ્રીનો એંગલ બનાવશે. બરાબર. જો આ થિયરી ખબર હોય તો તમને હું કોઈ પણ સમ બે મેથડથી શીખવાડીશ. એક શોર્ટકટથી છેલ્લે કહીશ, પણ તમે મેથડ રીતે સમજશો તો સારું રહેશે. બાકી જેને કાંઈ ન સમજાય ને મેથડમાં એને હું છેલ્લે એક શોર્ટકટ આપી દઈશ. એ તો 100% બધાને સમજાઈ જશે, એમાં તો કોઈને પ્રોબ્લેમ જ નહીં થાય. બરાબર. તો સમજીએ. જો અહીંયા શું છે, તમને કીધું છે કે ઘડિયાળમાં 4:40 સમય થયો છે. કેટલાનો સમય થયો છે? 4:40 સમય થયો છે. તો એના માટે શું થશે? જો તો આ 4:40 આપણે વગાડવા છે, તો આ 12, 6, 3, 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ઓકે, ચલો. હવે અહીંયા છે ને 4:40 40 મિનિટ કીધી છે. કેટલી મિનિટ કીધી છે? 40 મિનિટ. એટલે જે મિનિટ કાંટો છે એ 8 ઉપર હશે, મોટો કાંટો. એટલે કે મિનિટ કાંટો 8 ઉપર હશે. અને કલાક કાંટો જે છે તમારો, એને હું ગ્રીનથી દર્શાવી દઉં, એ 5 થી થોડોક જ દૂર હશે. 5 ને અડવામાં થોડોક જ દૂર હશે. આવી કંઈક સિચ્યુએશન હશે જ્યારે 4:40 સમય થયો હશે ત્યારે. આટલી ખબર પડે છે? આવી કંઈક પોઝિશન હશે. ઓકે. હવે અહીંયા મારે એંગલ માપવો છે. આ બે વચ્ચેનો એંગલ કેટલો છે ને, આ બે વચ્ચેનો એંગલ કેટલો છે ને, આ એંગલ એ મારે માપવો છે. આ એંગલ દેખાય છે? આ એંગલ, એ એંગલ 30 ડિગ્રી છે, 50 ડિગ્રી છે, 70 ડિગ્રી છે, કેટલા ડિગ્રી છે એ જ મારે માપવાનું છે. તો ચાલો હું તમને માપતા શીખવાડું. જોજો, આ થિયરી યાદ છે ને? આ થિયરી ન ભૂલતા. 1 કલાકમાં 30 ડિગ્રી અને 1 મિનિટમાં હાફ ડિગ્રી, 0.5 એટલે કે હાફ ડિગ્રી. ઓકે, ચાલો. હવે જો પહેલા તમે અહીંયા જુઓ તો આ 8 થી 7 વચ્ચે 1 કલાકનો સમય છે, એટલે 30 ડિગ્રીનો એંગલ અહીંયા બન્યો હોય. 7 થી 6 વચ્ચે 30 ડિગ્રીનો એંગલ અહીંયા બન્યો હોય. બરાબર છે. 6 થી 5 વચ્ચે 30 ડિગ્રીનો એંગલ અહીંયા બન્યો હોય. એટલે 30 + 30 + 30 90 કરતાં તો વધારે જ આન્સર આવવાનો છે. હવે તમારો કલાક કાંટો છે ને અહીંયા પહોંચ્યો છે. જો અહીંયા પહોંચ્યો છે. હજી 5 સુધી નથી પહોંચ્યો. હજી એને 5 ઉપર પહોંચવામાં છે થોડીક વાર છે. તો અહીંથી એટલું કેટલા ડિગ્રીનો એંગલ છે ને મને ખબર નથી. જો આ 30 છે, આ 30 છે, આ 30 છે, દર કલાકે 30 ડિગ્રીનો એંગલ બને એ આપણે અહીંયા થિયરી બનાવી નાખી છે કે 1 આવરમાં 30 ડિગ્રી, 1 કલાકમાં 30 ડિગ્રી. બરાબર. પણ અહીંયા આગળ જે છે એ 30 30 30 થઈ ગયું. બરાબર. પણ અહીંયા કેટલાનો એંગલ બને છે એ મને ખબર નથી. પછી શોર્ટકટ આપીશ, પણ આ સમજવાની કોશિશ કરો. તો મને કહો અહીંયા આટલું આવવામાં એને કેટલી મિનિટની વાર છે? તો કે 20 મિનિટની વાર છે. 5 વાગવામાં 20 મિનિટની વાર છે. હવે 20 મિનિટમાં કેટલા ડિગ્રી બને એ વિચારો. તો 20 મિનિટમાં, તો જો 1 મિનિટમાં હાફ ડિગ્રી બનતો હોય, 1 મિનિટમાં અડધો ડિગ્રી બનતો હોય, તો 20 મિનિટમાં 10 ડિગ્રી બને કે ન બને? બોલો. 1 માં હાફ તો 20 માં કેટલા? 10 ડિગ્રી. તો અહીંયા આગળ આવી જશે 10 ડિગ્રી. કેટલા? 10. તો 30 + 30 + 30 + 10 આન્સર જે છે આનો 100 ડિગ્રી છે. કેટલો આન્સર છે? 100 ડિગ્રી જે છે આનો કરેક્ટ આન્સર થઈ ગયો. 100 અંશનો ખૂણો બને. જો આમાં કોઈને ડાઉટ નથી. 30 30 30 આમાં કોઈને ડાઉટ નથી. આનું રિપીટેશન કરું છું. આને અહીંથી આટલું દૂર છે 5 થી. કેટલું દૂર છે? અહીંથી આટલું દૂર છે. બરાબર. આ કેટલાનો એંગલ છે ને આપણે ફાઇન્ડ કરવું છે. એના માટે 20 મિનિટની વાર છે 5 વાગવાને. આ સમય જ્યારે થયો હોય ત્યારે 5 વાગવાને કેટલી વાર હોય? 20 મિનિટની વાર હોય. આ ટાઈમ જ્યારે થયો હોય ત્યારે 5 વાગવાને 20 મિનિટની વાર હોય. એટલે આ ગેપ છે ને 20 મિનિટનો છે. જે ગેપ છે ને એટલો નાનકડો એવો, જો આ ગેપની વાત કરું છું હું, એ ગેપ જે છે એ 20 મિનિટનો ગેપ છે. તો આપણને ખબર છે કે 1 મિનિટમાં હાફ ડિગ્રી, તો 20 મિનિટમાં કેટલા ડિગ્રી? તો કે 10 ડિગ્રી. તો આ 10 ખબર પડી ગઈ. 30 30 30 10 આ આન્સર આવી ગયો તમારો. ક્લિયર? તો આટલી વસ્તુ સમજજો. હવે એક્ઝામમાં માની લો કે તમારે એટલું લાંબુ નથી જવું, તો તમે શું કરી શકો? તો તમે આવું કરી શકો. જો બહુ જ શોર્ટકટ ફોર્મ્યુલા જોજો. એંગલ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 11/2 * મિનિટ માઇનસ 30 * અવર. બસ પૂરું. આ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી દો, હંમેશા એંગલ સાચો જ મળે. આ ફોર્મ્યુલામાં જે છે એ તમે વેલ્યુ મૂકી દો. એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ એંગલ બિટવીન અવર હેન્ડ એન્ડ મિનિટ હેન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ 11/2 * મિનિટ માઇનસ 30 * અવર. મિનિટ કેટલી લખવાની? 40. 11/2 * 40. 30 * કલાક કેટલી લખવાની? 4. ક્લિયર? ઓકે. 2 20s are 40. તો 11 2s are 220. 3 4s are 12, 120.
સબટ્રેક્શનથી 100 આન્સર આવી ગયો. તો આ એક છે ને બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, ખાસ લખી લેજો કાં તો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, આ એંગલ ફાઇન્ડ કરવા માટેનું બહુ જ રામબાણ ઇલાજ છે. બરાબર, ઓલી તો બહુ માથાકૂટ પડે એવું હતું, તમે આમાંય જઈ શકો છો. ક્લિયર? સમજજો, ખાસ ધ્યાન આપજો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ એંગલ નો તે જોઈએ આપણે. અચ્છા, હવે એક વસ્તુ યાદ રાખજો, એક જ મિનિટ. ઓકે, જો હું તમને કહું, આપણે પૂછી નાખ્યું હતું પણ હવે હું તમને કહું, જો આમાં એંગલ નેગેટિવ મળે ને, એટલે કે જવાબ ઋણ આવે ને, તો આપણે પોઝિટિવ જ લેવાનું. માની લ્યો એંગલ જે છે ને -45 ડિગ્રી આવે છે, તો તમારે તો પ્લસ જ લેવાના. તોય તે એંગલ ભલે નેગેટિવ મળે, તમારે શું લેવાનો? એને પોઝિટિવ જ તે હંમેશા લેવાનો. આ પહેલી નોટ. બીજી નોટ એ છે કે જો એંગલ 180 ડિગ્રીથી વધારે મળે ને, કેટલો મળે? 180 ડિગ્રીથી વધારે. ફોર એક્ઝામ્પલ, એંગલ મળ્યો 210 ડિગ્રી, એટલે 180 થી વધારે છે, તો જનરલી એવું બનશે કે આ ઓપ્શનમાં આન્સર નહીં હોય. જનરલી શું બનશે? આ આન્સર ઓપ્શનમાં નહીં હોય. તો તમારે આને બદલે કયો ઓપ્શન ગોતવાનો હતો? 360 માંથી 210 ને સબટ્રેક્ટ કરી નાખો તો 0, 5, 1. તો 210 ઓપ્શનમાં ન હોય તો તમારે 150 સિલેક્ટ કરવાનું. ઇન શોર્ટ, જો આન્સર 180 થી વધારે આવતો હોય, 180 થી વધારે આવતો હોય, તો જનરલી એ ઓપ્શનમાં નહીં હોય. તો આપણે ઓપ્શનમાં શું ટીક કરવું? તો એ જે તમારો આન્સર આવ્યો છે 180 થી મોટો, એને 360 માંથી સબટ્રેક્ટ કરીને જે આન્સર આવે એ તમારે કન્સિડર કરવાનો. ક્લિયર? જો જવાબ 180 થી મોટો આવે તો એને 360 માંથી બાદ કરીને જે જવાબ મળે એને તમારે જવાબ તરીકે સ્વીકારવાનું રહેશે. ક્લિયર? ચલો હવે પાછા વધીએ આગળ. The clock shows 8:30. Find out the angle between hour hand and minute hand. કલાક કાંટા અને મિનિટ કાંટાની વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરો એવું કહે છે. તો એના માટે જો ઝડપથી પહેલી મેથડથી કહી દઉં. 12, 6, 3, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ઓકે, હવે માની લ્યો કે 8:30 એટલે કલાક કાંટો તો મિનિટ કાંટો તો 6 ઉપર હશે, અને 8:30 છે એટલે 8 અને 9 ની વચ્ચે એક્ઝેક્ટ વચ્ચે જે છે એ કલાક કાંટો છે. આવી કંઈક સિચ્યુએશન હોય 8:30. બરાબર છે? આવી જોઈએ ને? ઓકે, 8:30 ના આવી કંઈક સિચ્યુએશન હોય. ઓકે, હવે આ એંગલ તમારે ફાઇન્ડ કરવાનો છે. કયો એંગલ? આ એંગલ. અહીંથી આટલો એંગલ જે છે ને તમારે ફાઇન્ડ કરવાનો છે. આ બેની વચ્ચેનો એંગલ એ કેટલા ડિગ્રી છે? તો ફરીથી થિયરી યાદ કરો. તો જો અહીંથી એટલું પહેલાં 30 ડિગ્રી થાય, અહીંથી એટલું તે 30 ડિગ્રી થાય. પણ હવે આખું નથી, હવે આ અડધું છે. કેમ અડધું છે? કેમ ખબર પડી? અડધી કલાક પૂરી થઈ ગઈ છે ને અડધી કલાક હજી બાકી છે, એટલે આ એક્ઝેક્ટ વચ્ચે હોય. આ જે કલાક કાંટો એક્ઝેક્ટ વચ્ચે હોય એટલે આ 15 ડિગ્રી હોય. 30 + 30 + 15 એટલે આન્સર આવશે 75 ડિગ્રી. કેટલો આન્સર આવશે? 75 ડિગ્રી. પણ આપણે મેથડ ને બદલે શોર્ટકટ હવે એપ્લાય કરીએ તો 11/2 ઇન્ટુ મિનિટ -30 ઇન્ટુ અવર. ક્લિયર? તો 11/2 મિનિટ કેટલી છે? મિનિટ 30 -30 ઇન્ટુ અવર્સ એટલે કે કલાક કેટલી છે? તો કે 8. ક્લિયર છે? ઓકે, તો શું આન્સર આવશે અહીંયા? 15. બરાબર છે? તો આ આન્સર આવ્યો 165 -240. બરાબર છે? તો આને સબટ્રેક્ટ કરશો તો -75 આન્સર આવશે. કેટલો આન્સર આવશે? -75. પણ મેં આગળ કીધું એ પ્રમાણે જો આન્સર નેગેટિવ આવે છે તો તમારે શું લેવાનો? એને પોઝિટિવ જ લેવાનો, એટલે કે 75 ડિગ્રી. તો બંને મેથડથી મેં તમને આ ક્વેશ્ચન કરીને બતાવ્યો, બંને મેથડથી આન્સર જે છે એ 75 ડિગ્રી આવી જાય છે. ક્લિયર? એક છેલ્લો ક્વેશ્ચન આના ઉપર આધારિત જોઈએ પછી આગળ વધીએ. જો ધ ક્લોક શોઝ 150. ફાઇન્ડ આઉટ ધ એંગલ બિટવીન અવર હેન્ડ એન્ડ મિનિટ હેન્ડ. બરાબર છે? તો તમે જો પહેલી મેથડ કરવા માંગતા હો, લાંબી મેથડ, બરાબર, તો આવી રીતે થશે. આ 12, આ 6, આ 3, આ 9. જો આટલો સરસ શોર્ટકટ છે તો સર તમે મેથડ શું કામ કરાવો છો? એવો તમારો કદાચ ડાઉટ હોય. બરાબર, કે તમે શું કામ મેથડમાં અમને જવાનું કહો છો? બરાબર છે? આમાં શું કામ ટાઈમ બગાડો છો? કદાચ કંઈક ટ્વિસ્ટ કર્યું હોય ને તો તમને એકચ્યુઅલ મેથડ ખબર હોય ને તો વાંધો ન આવે. એટલે મેં આ થિયરી પણ તમને સમજાવી. બરાબર, કે તમને કોઈક જગ્યાએ કદાચ કામ લાગી ગઈ હોય તો તમને કોઈ પણ ટ્વિસ્ટેડ ક્વેશ્ચનમાં કામ લાગે. બરાબર? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ઓકે, હવે કેટલાનો સમય થયો છે? 50 મિનિટ. એટલે કે અહીંયા ક્યાંક હશે મિનિટ કાંટો, મોટો કાંટો, અને નાનો કાંટો જે છે એ બેને અડ્યો નહીં હોય.
થોડીક વાર હશે અડવાને. ક્લિયર? હવે સમજો, તમારે એંગલ માપવાનો છે આ બધા આ બેની વચ્ચેનો. અહીંથી એટલો એંગલ માપવાનો છે, અહીંથી એટલો. દેખાય છે બે વચ્ચેનો એંગલ? તો એ કેમ માપશો તમે? એના માટે સમજો. પહેલા 10 to 11 એટલે 30 ડિગ્રી, 11 to 12 બીજા 30 ડિગ્રી, 12 to 1 બીજા 30 ડિગ્રી, એટલે 90 કરતાં તો વધારે જ આન્સર આવશે. હવે તમારો જે કાંટો છે ને 2 ઉપર હજી પહોંચ્યો નથી, તો પૂરેપૂરા 30 ડિગ્રી નહીં આવે. હવે 1 પછી કેટલું ચાલ્યો છે એ જોઈ લો. તો 1 પછી 50 મિનિટ ચાલ્યો છે. જો અહીંયા સુધીનું તમે માપી લીધું છે, પણ તમારે હજી અહીંયા પહોંચવાનું છે. હજી આ કાંટો 2 ઉપર નથી પહોંચ્યો. જે આ ગ્રીન કલરનો કાંટો હતો ને કલાક કાંટો, એ 2 ઉપર નથી પહોંચ્યો, હજી 10 મિનિટની વાર છે. એટલે આ 30 ડિગ્રી પૂરું કરવાને એને 10 મિનિટની વાર છે. બરાબર છે? 2 ઉપર જો આ ટાઈમ છે એટલે 2 ઉપર પહોંચવા માટે 10 મિનિટની વાર છે. એટલે કે આ બાકીના જે 30 ડિગ્રી છે એને પૂરા કરવા માટે 10 મિનિટની વાર છે. 10 મિનિટ એટલે કેટલા ડિગ્રીનો એંગલ થાય? 0.5 થી મલ્ટીપ્લાય કરો તો 10 મિનિટ એટલે 5 ડિગ્રી થાય. કેટલા થાય? 5 ડિગ્રી. એટલે 5 ડિગ્રી ઓછી છે એટલે આ 25 ડિગ્રીનો એંગલ બન્યો. કેટલી ડિગ્રીનો એંગલ બન્યો? 25 ડિગ્રી. બાકી આ બધાનો સમ કરો તો તમને એંગલ મળી જાય 90, 100, 115, 115 આન્સર આવશે. 115 આન્સર આવશે. ચાલો શોર્ટકટ ઉપર જઈએ તો એ જ આવશે. જોજો 11/2 ઇન્ટુ મિનિટ માઇનસ 30 ઇન્ટુ અવર. ઓકે, હવે 11/2 મિનિટ કેટલી? 50 માઇનસ 30 અવર્સ કેટલી? તો કે 1. તો આ 25 થઈ જશે. 25 11 તાર કેટલા થાય? 275 માઇનસ 30 થશે. યસ, તો આન્સર આવશે 245. તો મેં તમને આગળ કીધું એમ, જો આન્સર 180 કરતાં મોટો આવે તો જનરલી ઓપ્શનમાં ઈ આન્સર નહીં આપેલો હોય. તો તમારે શું સમજવાનું? ક્વેશ્ચન ખોટો છે એવું સમજવાનું? ના, એવું નહીં સમજવાનું. તમારે એવું સમજવાનું કે આને 360 માંથી માઇનસ કરી નાખો 245 ને, એટલે 115 આન્સર આવી જાય. ક્લિયર? 115 જે છે એ આન્સર મળી જશે. તો આમાં કોઈ ડાઉટ હવે તમને હોવો જોઈએ નહીં. એંગલ ફાઇન્ડ કરવા માટે આ બહુ જ સહેલું ફોર્મ્યુલા છે. બરાબર ને? બહુ વોન્ટેડ છે આ ટાઈપ ક્લોકની પૂછાવા માટે. બરાબર છે? તમને એંગલ પૂછશે એ ટાઈપ જે છે એ બહુ વોન્ટેડ છે, ખાસ તૈયાર કરવાની. ઓકે, હવે છેલ્લા 3 કેસીસ લેશું, 3 અલગ અલગ કેસ, એટલે તમારી ક્લોક પૂરી થઈ જશે, ઘડિયાળ પૂરી થઈ જશે. બરાબર? તમારી ઘડિયાળ જે છે એ પૂરી થઈ જશે, ક્લોક પૂરું થશે. વેન અવર હેન્ડ એન્ડ મિનિટ હેન્ડ આર ટુગેધર, કલાક કાંટો અને મિનિટ કાંટો ભેગા ક્યારે થશે? આવું પૂછે છે. હવે સમજવાની કોશિશ કરે દરેક સ્ટુડન્ટ કે કલાક કાંટો અને મિનિટ કાંટો ભેગા ક્યારે થાય. સમજો. ફોર એક્ઝામ્પલ હું એક ક્લોક ડ્રો કરું અહીંયા. બરાબર? અહીંયા 12 હોય, અહીંયા 6 હોય, અહીંયા 3 હોય, અહીંયા 9 હોય. ઓકે, પછી બે કાંટા ભેગા ક્યારે થાય એવું પૂછ્યું છે તમને. તો જો ધારો કે અહીંયા મિનિટ કાંટો લઈ લઉં અને અહીંયા તે કલાક કાંટો તે લઈ લઉં, તો મિનિટ કાંટો અને કલાક કાંટો બંને સાથે છે એવું ક્લિયરલી દેખાય છે. શું દેખાય છે? કે મિનિટ કાંટો અને કલાક કાંટો બંને કેવા છે? સાથે છે. તો પહેલી વખત ભેગા ક્યારે થાય ખબર? મિનિટ કાંટો અને કલાક કાંટો પહેલી વખત ભેગા થાય એક્ઝેક્ટલી 12 વાગે. પહેલી વખત ભેગા થાય ક્યારે? એક્ઝેક્ટ જ્યારે 12 વાગ્યા હોય ત્યારે કલાક કાંટો અને મિનિટ કાંટો ભેગા થાય. 12 થી 1 માં 1 કલાક દરમિયાન 12 અને 1 ની વચ્ચે બે હેન્ડ ભેગા નહીં થાય, બંને કાંટા ભેગા નહીં થાય. એની પહેલાની 1 કલાકમાં કોઈ દી ભેગા ન થઈ શકે, કારણ કે એક્ઝેક્ટ 12 o'clock, એક્ઝેક્ટ 12 વાગે બંને કાંટા ભેગા થાય છે. કલાક કાંટો અને મિનિટ કાંટો એક્ઝેક્ટ કેટલા વાગે? 12 વાગે ભેગા થાય છે. એટલે એની 1 કલાક પછીના ટાઈમ પીરિયડમાં અને 1 કલાક પહેલાના ટાઈમ પીરિયડમાં એ કોઈ દી ભેગા નહીં થાય. એટલે કે 11 to 12 વચ્ચે કોઈ દી ભેગા નહીં થાય કલાક કાંટો અને મિનિટ કાંટો, અને 12 થી 1 માં નહીં થાય. તમારી પાસે ઘડિયાળ હશે ઘરે, તમે કાંટા ફેરવીને જોઈ લેજો. કોઈ દિવસ 11 અને 12 વચ્ચે બે કાંટા ભેગા ન થાય, અને 12 અને 1 વચ્ચે તે બંને કાંટા એટલે કે અવર હેન્ડ અને મિનિટ હેન્ડ બંને હેન્ડ કોઈ દી ટુગેધર હોય નહીં, ભેગા હોય નહીં. તો બાકી દર કલાકે એકવાર ભેગા થાય. 1 અને 2 વચ્ચે એકવાર, 2 અને 3 વચ્ચે એકવાર,
3 અને 4 વચ્ચે એકવાર ભેગા થશે, 4 અને 5 વચ્ચે એકવાર ભેગા થશે, 5 અને 6 વચ્ચે એકવાર. દર કલાકે એક એક વખત કાંટા ભેગા થશે, દર કલાકે એક એક વખત. એટલે ટોટલ 12 કલાકમાં 11 વખત કાંટા ભેગા થાય. શું? 11 times in 12 hours. કેટલી વખત? 11 વખત. કેટલા કલાકમાં? 12 કલાકમાં. એટલે કે દર 12 કલાકે 11 વખત કાંટા ભેગા થાય. તમે ઘડિયાળમાં ચેક કરી લેજો, બરાબર? એક્ઝેક્ટ 12 વાગે ભેગા થશે. 12 અને 1 ની વચ્ચે કોઈ દી ભેગા નહીં થાય. 11 અને 12 વચ્ચે તે કોઈ દી કાંટા ભેગા નહીં થાય. 1 અને 2 વચ્ચે એક વખત ભેગા થશે, એક વખત તે ઓનલી વન્સ. ઓકે. 2 અને 3 વચ્ચે તે એક વખત, 3 અને 4 વચ્ચે તે વન ટાઈમ, 4 અને 5 વચ્ચે તે વન ટાઈમ. દરેક 1 કલાકના ટાઈમ પીરિયડમાં એક એક વખત થાય. ખાલી 11 અને 12 અને 12 અને 1 ની વચ્ચે થાય નહીં. ક્લિયર? ચલો, તો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. હવે એના આધારે ક્વેશ્ચન કેવો પૂછાય જોજો. ઓકે, થોડુંક હજી ઉપર લઈ લઉં છું. ઓકે, ચલો. How many times will both the hands will be seen together starting from 7 a.m. to 1 p.m. સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા વચ્ચે કેટલી વખત કાંટા ભેગા થશે? આવું ક્વેશ્ચન પૂછ્યો છે. તો કેવી રીતે આન્સર આપશો તમે એનો? ચાલો, એનો આન્સર આપણે કેવી રીતે આપશું જો સમજો. તો સવારના 7 વાગ્યાથી, એટલે અહીંથી શરૂ કરીએ છીએ આપણે, અહીંથી સવારના 7 વાગ્યાથી. જવાનું ક્યાં સુધી છે? બપોરના 1 વાગ્યા સુધી, એટલે અહીં સુધી. તો અહીંથી એટલામાં ગણી લો કેટલા આવે છે. 1 2 3 4 5 5 વખત. કેટલી વખત આવે છે? 5 વખત. સવારના 7 વાગ્યાથી શરૂ કરીને બપોરના 1 વાગ્યા સુધી 1 2 3 4 5 5 ટાઈમ્સ જે છે એ કાંટા ભેગા થશે. તો આનો આન્સર આવશે 5 ટાઈમ્સ. આનો આન્સર શું આવશે? 5 ટાઈમ્સ જે છે એ આનો આન્સર આવી જશે. ક્લિયર? તો ચાલો, આ ક્વેશ્ચન પણ આપણો ક્લિયર થઈ ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ચાલો. અચ્છા, હું તમને એવું પૂછું, તમને અહીંયા શું પૂછ્યું હતું કે સવારના 7 થી બપોરના 1 વચ્ચે કેટલી વખત, એવું પૂછ્યું હતું ને? એના બદલે હું એવું પૂછું છું કે સવારના 6 થી, એટલે કે 6:00 AM થી 6:00 PM, સવારના 6 થી સાંજના 6 વચ્ચે કેટલી વખત કાંટા ભેગા થશે? તો ગણવા ન બેસાય. 6 થી 6, સવારના 6 થી સાંજના 6 એટલે 12 કલાક થયા, બરાબર? 6 AM થી 6 PM એની વચ્ચે 12 અવર્સનો ટાઈમ ડ્યુરેશન છે. તો 12 અવર્સમાં તો 11 ટાઈમ્સ આપણને ખબર જ છે, એટલે સીધું ટીક કરવાનું હોય. પછી ગણવા બેસવાનું હોય, અહીંયા ગણવા બેઠવું પડ્યું, 1 2 3 4 5 એવું ગણવા બેસવા પડ્યું. પણ બાકી જો તમને આવું પૂછવું હોય તો ગણવા બેસવાની જરૂર નથી. સવારના 6 થી સાંજના 6 એટલે એ 12 કલાકનો સમય જ ગણાય, તો ગણવા બેસવાની જરૂર નથી. ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે મૂવ કરીએ. જો, when our hand and minute hand are together, હજી એ ટાઈપમાં જઈએ. exact at which time both the hour can be seen together, both the hands, hour નહીં આવે, both the hands, બંને કાંટા, બરાબર છે, between 8 and 9. હવે સમજો ક્વેશ્ચન શું, અહીંયા હેન્ડ આવશે, પહેલા તો આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. exact at which time both the hands can be seen together between 8 and 9. 8 અને 9 વચ્ચે એક્ઝેક્ટ કયા ટાઈમે બંને કાંટા ભેગા થશે? એક્ઝેક્ટ આ ટાઈમે બંને કાંટા ભેગા થાય એ ટાઈમ આપણે કહેવાનો છે કે એક્ઝેક્ટ આ સમયે બંને કાંટા ભેગા થવાના છે. એક્ઝેક્ટ કયા ટાઈમે? ઓકે, તો આપણે જોઈ લઈએ. ચાલો, એનો આન્સર કઈ રીતે ફાઇન્ડ કરાય? તો આ છે 12 6 3 9 1 2 3 4 5 6 7 8 9 10 and 11. ઓકે, એક્ઝેક્ટ 8 અને 9 વચ્ચે એક્ઝેક્ટ કયા ટાઈમે બંને કાંટા ભેગા થશે એ આપણે ફાઇન્ડ કરવું છે. હવે શરૂઆત કેટલા વાગ્યાથી થાય છે? 8 વાગ્યાથી. એટલે એ ખાસ જોજો, શરૂઆત કેટલાથી થાય છે ને એ ખાસ જોવાનું. પાછળ 9 જોવાની જરૂર નથી, 8 ખાસ જોવાનું. ઓકે, તો 8 જે છે તમને જે દેખાય છે એના ઉપર કેટલી મિનિટ આવે? મિનિટ બોલે તો જો હું તમને કહું, અહીંયા 0 મિનિટ હોય, અહીંયા 5 મિનિટ્સ હોય, 10 15 20 25 30 minutes 35 minutes 40 45 50 and 55. ક્લિયર? તો ક્યારે કઈ મિનિટ હોય એ તમને ખબર હોવી જરૂરી છે. હવે આગળની વાત કરું છું તમારી સાથે. તો તમને પૂછ્યું છે
8 થી 9 એટલે તમારે જોવાનું 8 ઉપર કેટલી મિનિટ છે, જોવો તો 8 ઉપર 40, તો એ 40 તમારા માટે કામનો નંબર છે. કયો નંબર? 40 જે છે એ તમારો કામનો નંબર છે. મને 40 ક્યાંથી મળ્યા? આ 40 આવ્યા ક્યાંથી? હું તમને ફરીથી કહું છું. તમને ક્વેશ્ચન એવો પૂછવામાં આવ્યો છે કે 8 વાગ્યાથી 9 વાગ્યા વચ્ચે કાંટા એક વખત ભેગા થાય. આપણે હમણાં જોયું થોડીક મિનિટો પહેલા કાંટા ભેગા ક્યારે ક્યારે થાય એની વાત આપણે કરી. તો 8 થી 9 વચ્ચે કાંટા કેટલી વખત ભેગા થાય એની થિયરી આપણે જોઈ લીધી. તો તમે એમ કીધું કે એક વખત 8 થી 9 વચ્ચે ભેગા થાય. હવે હું ક્વેશ્ચન બદલાવું છું કે 8 અને 9 વચ્ચે એક વાર થાય. વેરી ગુડ, તમને ખબર છે, મને ખબર છે, પણ એક્ઝેક્ટ કયા ટાઈમે બંને ભેગા થશે એ ફાઇન્ડ કરો. એક્ઝેક્ટ ટાઈમિંગ ફાઇન્ડ કરવાનું છે, એક્યુરેટ પરફેક્ટ ટાઈમ ફાઇન્ડ કરવાનો છે આપણે. તો એના માટે શરૂઆત 8 થી થાય છે, 8 ઉપર 40 મિનિટ આવે છે એટલે આ 40 આવશે. એને મલ્ટીપ્લાઈડ બાય હંમેશા 12/11 લેવાના. હંમેશા કેટલા લેવાના? 12/11. આ રૂલ જ છે, 12/11 જ લેવાના. બસ આનો આન્સર ફાઇન્ડ કરો, એ તમારો આન્સર છે. તો 12 4 48, 480 ડિવાઇડેડ બાય 11. તો 480 ને 11 થી ડિવાઈડ કરો. 480 ડિવાઇડેડ બાય 11. 11 4 44, અહીંયા 4 0. 11 3 33, અહીંયા આવે 7. એટલે આન્સર આવશે 43 ઇન્ટીજર 7/11. બરાબર છે? 43 ઇન્ટીજર 7/11 જે છે આ તમારો આન્સર છે. એટલે કે 8 કલાકને 43.711 મિનિટે. હું ઇંગ્લિશમાં કહું છું, પછી પહેલા સાંભળો. 8 કલાકને 43.711 મિનિટે એક્ઝેક્ટ આટલા ટાઈમે બંને કાંટા ભેગા થશે. તમે તમારી ઘડિયાળમાં છે ને 8:43 નો ટાઈમ સેટ કરજો, જોઈ લેજો કાંટા ભેગા થઈ જશે. હું ઇંગ્લિશમાં કહું તો 8:43 ઇન્ટીજર 7/11 મિનિટ્સ એક્ઝેક્ટ આટલા ટાઈમે બંને હેન્ડ્સ જે છે, અવર હેન્ડ અને મિનિટ હેન્ડ બંને ભેગા હશે. બરાબર છે? એક્ઝેક્ટ 8:43 कंप्लीट 7/11 मिनट से. ओके, 8:00 मिनट पे. ओके, चलो. तो आमा तो कोई डाउट नहीं होय तमने? बराबर है? आमा कोई प्रश्न था एवं है नहीं? मानी लो तमने एवं पूछ्યું હોત કે 9 અને 10 વચ્ચે કયા ટાઈમે ભેગા થાય, તો 9 અને 10 પૂછ્યા હોય, ધારો કે 9 to 10 એવો ક્વેશ્ચન પૂછું, તો શરૂઆત કેટલાથી થાય છે? 9 થી. એટલે આ 40 ને બદલે તમારે કેટલા લેવા પડે? 45 લેવા પડે. બાકીની બધી પ્રોસિજર સેમ ટુ સેમ, પછી આન્સર તમારે ફાઇન્ડ કરવો પડે. ક્લિયર? ચલો, હું તમને એમ પૂછું કે 5 અને 6 વચ્ચે, 5 અને 6 વચ્ચે, ચાલો હું તમને આવું પૂછું છું. ઓકે, 5 અને 6 વચ્ચે કયા ટાઈમે? જો 5 અને 6, તો શરૂઆત કેટલાથી થઈ? 5 થી. એટલે તમારે 25 ને કન્સિડર કરવાનું. તો તમારે એવું કરવાનું 25 into 12/11. જેટલા વાગ્યે કલાક શરૂ થતી હોય ને એને કન્સિડર કરવાનું. 5 to 6 હોય તો 5 ને, તો આ 5 માટે 25 છે, તો 25 into 12/11 તમારે કરવું પડશે. ક્લિયર? ચલો, હવે પછીની ટાઈપમાં આગળ વધીએ કે કાંટા સામસામા ક્યારે હોય. ઘડિયાળમાં કલાક કાંટો મિનિટ કાંટો સામસામા ક્યારે હોય? when our hand and minute hand are opposite to each other. બંને એકબીજાના સામસામે ક્યારે હોય? તો એના માટે ફરીથી એક ઘડિયાળ દોરવી પડશે આપણે. ઓકે, આ 11. હવે અહીંથી ક્યારે બે સામસામા હોય? ધારો કે મિનિટ કાંટો 12 ઉપર હોય અને એવા જ સમયે કલાક કાંટો એટલે કે નાનો કાંટો 6 ઉપર હોય, તો આ બે એકબીજાને ઓપોઝિટ કહેવાય. જુઓ, કલાક કાંટો કેટલા ઉપર છે? 6 ઉપર છે. મિનિટ કાંટો કેટલા ઉપર છે? 12 ઉપર છે. એટલે બંને હેન્ડ જે છે એ ઓપોઝિટ ટુ ઈચ અધર કહેવાય. તો પહેલી વખત આવી સિચ્યુએશન ક્યારે બનશે? સૌથી પહેલી વખત, તો કે સૌથી પહેલી વખત જે છે ને 6 વાગ્યા સિચ્યુએશન બનશે. સૌથી પહેલી વખત કેટલા વાગે? 6 વાગ્યા સિચ્યુએશન બનશે. કારણ કે 6 વાગે બે કાંટા સામસામે આવ્યા, તો 5 થી 6 વચ્ચે કોઈ દી ન આવે ને 6 થી 7 વચ્ચે કોઈ દી સામસામે ન આવે. તમે જોઈ લેજો ઘડિયાળના કાંટા ફેરવીને 5 to 6 ની વચ્ચે કોઈ દિવસ અવર હેન્ડ એન્ડ મિનિટ હેન્ડ ઓપોઝિટ ટુ ઈચ અધર નહીં હોય. સામસામા બંને કાંટા કોઈ દી નહીં હોય. એવી રીતે 6 થી 7 વચ્ચે તે કલાક કાંટો અને મિનિટ કાંટો કોઈ દી સામસામે આવશે નહીં. ચેક કરવાની છૂટ. બરાબર? ચલો, તો અહીંયા આગળ બાકી દર કલાકે એક એક વખત ઓપોઝિટ ટુ ઈચ અધર હોય. બાકી દર કલાકે
એક એક વખત જે છે એ બંને કાંટા એકબીજાની સામસામે હોય છે. ક્લિયર? તો આમાં તમને ખબર પડતી હશે, એટલે કે 11 times in 12 hours, 12 કલાકમાં 11 વખત કાંટા સામસામા આવશે. ઓલામાં એવું જ હતું. પહેલી ટાઈપ કઈ હતી? ટાઈપ 3 કઈ હતી? તો કે કાંટા ભેગા ક્યારે થાય. હવે ટાઈપ કઈ છે? કાંટા સામસામે ક્યારે આવે. તો કાંટા ભેગા કેટલી વખત થાય? 12 કલાકમાં 11 વખત જ થાય. 11 times in 12 hours. અહીંયા તો એવું જ છે કે 11 વખત ભેગા થાય કેટલા ટાઈમમાં? 12 કલાકમાં. ક્લિયર? તો આ ફિગર તો બંને માટે સરખો જ છે કે 11 times in the 12 hours. બરાબર છે? એ તો તમારે સેમ જ યાદ રાખવાનું છે. હવે આના રિલેટેડ ક્વેશ્ચન કેવો પૂછાય જો એમસીક્યુમાં? ઓકે, હવે જો, how many times will both the hands will be seen opposite to each other starting from 4 PM to 8 PM? સાંજના 4 થી સાંજના 8 વચ્ચે કેટલી વખત, બરાબર છે, જો 4 થી શરૂ કરવાનું છે એટલે અહીંથી શરૂ કરવાનું છે અને ક્યાં સુધી જવાનું છે? 8 સુધી જવાનું છે. તો 4 થી 8 વચ્ચે કેટલી વખત? એક વાર, બે વાર અને 3 વાર. 3 ટાઈમ્સ આન્સર આવશે. તો સાંજના 4 થી સાંજના 8 વચ્ચે 3 વખત કાંટા સામસામે હંમેશા આવે છે. ક્લિયર? તો આ વસ્તુ જે છે એ તમે ખાસ યાદ રાખી લેજો. માની લો એવું પૂછવું હોત કે બપોરના 3 થી સાંજના 9 એટલે કે 3:00 PM to 9:00 PM, તો કેટલી વખત આવે? 1 2 3 4 5. ઓકે, 5 વખત. 1 2 3 4 5. 5 વખત જે છે એ કાંટા સામસામે આવશે 3 થી 9 વચ્ચે. ક્લિયર? ચલો, તો આ બેઝિક થિયરી જે છે એ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ફરીથી એક્ઝેક્ટ ટાઈમ પૂછે છે. જો એક્ઝેક્ટ ટાઈમ પૂછે છે. એક્ઝેક્ટ એટ વિચ ટાઈમ બોથ ધ હેન્ડ્સ કેન બી ઓપોઝિટ ટુ ઈચ અધર બિટવીન 4 and 5. 4 અને 5 વચ્ચે. જો તો આ 4 અને 5 વચ્ચે દેખાય છે? 4 અને 5, અને હું કાઢી નાખું. ચાલો, 4 અને 5 વચ્ચે એક વખત સામસામે આવે બંને. 4 અને 5 વચ્ચે એક વખત બંને કાંટા સામસામે આવે. એક્ઝેક્ટ કયા ટાઈમે? એવું પૂછ્યું છે. 4 અને 5 વચ્ચે એક્ઝેક્ટ કયા ટાઈમે બંને કાંટા એકબીજાની સામસામે હશે એવું પૂછ્યું છે. તો એના માટે શું કરશું? અહીંયા 12, 6, 3 and 9. અહીંયા આવશે 1 2 3 4 5 6 7 8 9 10 11. ઓકે, ચલો, તો દરેક ઉપર મિનિટ લખી નાખો. પહેલા તો મિનિટ. મિનિટ શું થશે અહીંયા આગળ? 0 0 5 10 15 20 25 30 35 40 45 50 55. ઓકે, આવું થઈ જશે. હવે સમજવાની કોશિશ કરજો. કેટલાથી કેટલા વચ્ચે કીધું છે? 4 to 5 ની વચ્ચે કીધું છે. હવે 4 છે ને એની ઉપર 20 લખ્યા છે. 4 છે એના ઉપર મિનિટ કેટલી છે? 20. તો મોટા ભાગના શું કરે ખબર? 20 into 12/11. તો આ ખોટો આન્સર છે. કેમ? સર તમે તો શીખવાડ્યું કે 4 to 5 કીધું હોય તો 4 ઉપર જેટલી મિનિટ હોય એટલી લઈ લેવાની. 4 ઉપર 20 મિનિટ છે તો તમારે 20 into 12/11 કરવાના. પણ એવું મેં ક્યારે શીખવાડ્યું? જ્યારે કાંટા ભેગા થતા હોય એવો કેસ હોય ત્યારે. જ્યારે કયો કેસ હોય? કાંટા ભેગા થવાનો કેસ હોય ત્યારે. પણ અહીંયા કાંટા ભેગા થવાનો કેસ જ નથી. અહીંયા તો કાંટા સામ સામે આવવાનો ગેપ છે. અપોઝિટ ટુ ઈચ અધરનો કેસ છે. ક્લિયર? તો અહીંયા શું કરશું? તો અહીંયા 4 ઉપર કેટલા મિનિટ છે એ નહીં જોવાના. 4 ની અપોઝિટ જે હોય ને એની ઉપર કેટલા મિનિટ છે ને એ જોવાના. કારણ કે અહીંયા ક્વેશ્ચન અપોઝિટ વાળો છે તો તમારે જોવાના અપોઝિટ વાળાના મિનિટ. એટલે તમારે 50 મિનિટ લઈને હાલવાના. કેટલા મિનિટ લઈને હાલવાના? 50 મિનિટ લઈને હાલવાના. હું ફરીથી રિપીટ કરું છું. જો તમને કોઈ એવું પૂછે જ ને કે 4 અને 5 વચ્ચે કયા સમયે કાંટા ભેગા થાય તો તમારે 20 મિનિટ લેવાના. 20 into 12/11 કરવાના. શું કરવાના? 20 into 12/11. પણ એ ભેગા થવા માટે. પણ હવે એવું કીધું છે કે 4 અને 5 વચ્ચે કયા સમયે કાંટા સામ સામા આવે, ઓપોઝિટ ટુ ઈચ અધર હશે. તો એના માટે તમારે 4 ની અપોઝિટ જોઈ લેવાનું. 4 ની અપોઝિટમાં 10 છે, એના ઉપર 50 લખ્યું છે એટલે તમારે 50 લખવાનું. તો સર અમને કેમ યાદ રહેશે કે અહીંયા પોતે ને પોતે લેવાનું છે ને અહીંયા ઓપોઝિટ વાળું લેવાનું છે? તો બહુ ઇઝી છે. જ્યારે ઓપોઝિટ ટુ ઈચ અધર પૂછ્યું હોય તો તમારે નંબર અહીં ઓપોઝિટ વાળો જ લેવાનો. કયો લેવાનો? નંબર અહીં ઓપોઝિટ વાળો જ લેવાનો. અને ભેગા થવાનું પૂછ્યું હોય તો એ પોતે ને પોતે લઈ લેવાનો. ક્લિયર? તો આ તો ઇઝી છે. ચાલો, 12 5 are 60,
अपॉन 11. ओके, तो 600 ने 11 થી ડિવાઈડ કરું તો 11 5 આર 55, અહીંયા આવે 5, અહીંયા આવે 0, એવું થશે. 11 4 આર 44, અહીંયા આવશે 6, એટલે કે 54.611. 54 ઇન્ટીજર 6/11. ઓકે, એટલે કે 4 કલાકને આટલી મિનિટે, 4 કલાકને આટલી મિનિટ એટલે 4:54 આસપાસ, બરાબર. 4:54 આસપાસ જે છે એ બંને કાંટા એક્ઝેક્ટ સામસામા આવશે, બરાબર. 4 અને 5 વચ્ચે કયા સમયે એક્ઝેક્ટ 4:54 આસપાસ જે છે એક્ઝેક્ટ ટાઈમ કેવો હોય તો આ થાય, બરાબર. એપ્રોક્સિમેટલી એવું હોય તો 4:54 કહી શકાય. 4:54 આસપાસ જે છે એ કાંટા એકબીજાની સામસામા આવશે. ક્લિયર છે? ચલો, તો આ જે છે એ તમારો ડાઉટ જે છે એ સોલ્વ થઈ ગયો. તો સમજો, સામે વાળું ક્યારે લેવાનું અને ભેગા વાળું ક્યારે લેવાનું. જો ભેગા થવાનું કીધું હોય તો એ નંબર પોતે લઈ લેવાનો, ઓપોઝિટ વાળું કીધું હોય તો એની ઓપોઝિટ નંબર લેવાનો. ક્લિયર? ઓકે. છેલ્લી ટાઈપ, વેન રાઈટ એંગલ ફોર્મ્ડ બિટવીન અવર હેન્ડ એન્ડ મિનિટ હેન્ડ. કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કાટખૂણો ક્યારે બનશે? તો હું તમને કહું, જો ક્યારે બને, જોજો. ઓકે, હવે જો કાટખૂણો બને ક્યારે હું તમને કહું, જોજો, ધ્યાન આપજો. તો જ્યારે કલાક કાંટો તમે અહીંયા રાખો, આ મિનિટ કાંટો અહીંયા રાખો અને કલાક કાંટો અહીંયા રાખો, તો જો તો આ રાઈટ એંગલ બન્યો કે ન બન્યો, કાટખૂણો બન્યો કે ન બન્યો, 90 નો એંગલ બન્યો કે બન્યો? યસ, બન્યો છે. અહીંયા આગળ 90 ડિગ્રીનો એંગલ. અથવા તો તમે કલાક કાંટો આમ પણ રાખી શકો, 9 ની સામે પણ રાખી શકો, તોય તે એ રાઈટ એંગલ તો બને જ તે. ક્લિયર? ઓકે, તો એક તો તમે ગણી શકો ક્યારે રાઈટ એંગલ બને. એક તો ભાઈ 9 વાગે રાઈટ એંગલ બને, એક તો 3 વાગે રાઈટ એંગલ બને. 9 વાગે બંને કાંટાઓની વચ્ચે કાટખૂણો બને અને 3 વાગે બંને કાંટાઓ વચ્ચે કાટખૂણો બને. કારણ કે 9 વાગે કાટખૂણો બન્યો એટલે 10 થી 9 વચ્ચે એક જ વખત બનશે અને 9 થી 8 વચ્ચે એક જ વખત બનશે. બાકી અહીંયા એવું છે, 2 થી 3 વચ્ચે એક જ વખત ને 3 થી 4 વચ્ચે એક જ વખત. બાકી દર કલાકે 2 વખત કાટખૂણો બને, 2 વખત રાઈટ એંગલ બને. દરેક કલાકે એક કલાકે 2 વખત. કેટલી વખત? દર કલાકે 2 વખત રાઈટ એંગલ બને. એટલે ટોટલ તમે કેલ્ક્યુલેટ કરશો તો 22 ટાઈમ્સ ઇન 12 અવર્સ આ આન્સર આવશે. 12 કલાકમાં 22 વખત કાંટાઓની વચ્ચે 90 નો ખૂણો બનતો હોય. કયા કાંટાની વચ્ચે? કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે. યાદ રાખજો, 12 કલાકમાં કેટલી વખત? 12 કલાકમાં કેટલી વખત? તો કે 22 વખત કાટખૂણો બનશે. બરાબર. કઈ રીતે હું રિપીટ કરું છું, 9 અને 3 તો બધાને ખબર છે, 3 અને 9 દર કલાકે 2 વખત હોય, પણ 9 વાગે બની ગયું ને એટલે 9 થી 10 વચ્ચે એક જ વખત અને 8 થી 9 વચ્ચે એક જ વખત. 3 વાગે બની ગયું એટલે 2 થી 3 વચ્ચે એક જ વખત અને 3 ને 4 ની વચ્ચે એક જ ટાઈમ. બરાબર. બાકી દરેક કલાકે 2 વખત. ક્લિયર? ખબર પડે છે? ચલો, તો 22 વખત કેટલા કલાકમાં? 12 કલાકમાં 22 વખત જે છે એ રાઈટ એંગલ બનશે. કોની વચ્ચે? તો કે 2 કાંટાઓની વચ્ચે. કયા 2 કાંટાઓની વચ્ચે? કલાક કાંટો અને મિનિટ કાંટો, અવર હેન્ડ એન્ડ મિનિટ હેન્ડની વચ્ચે. ક્લિયર? ક્વેશ્ચન શું છે જો નેક્સ્ટ. When the right, okay, how many times right angle is formed between both the hands starting from 9 am to 1 pm? 9 થી શરૂ કરીને 1 વચ્ચે. જો આ 9 થી શરૂ કરવાનું છે અને તમારે 1 સુધી પહોંચવાનું છે, 1 સુધી. બરાબર. તો જો 1 વત્તા 2 વત્તા 2 વત્તા 2 પ્લસ 2 પ્લસ 2 પ્લસ 1 તો કેટલી વખત થશે? 7 ટાઈમ્સ આન્સર આવશે. બરાબર છે. કેટલી વખત આવશે? 7 ટાઈમ્સ. આની વચ્ચે કીધું છે એટલે 9 am વાળું નહીં કન્સિડર કરવાનું, વચ્ચે કીધું છે, બિટવીન કીધું છે. બરાબર છે. સ્ટાર્ટિંગ ફ્રોમ ધીસ ટુ ધીસ. બરાબર છે. તો કેટલી વખત આવશે? 2 2 2 1 એટલે ટોટલ કેટલી વખત થશે ફ્રેન્ડ્સ? અહીંયા આગળ જે છે એ 7 ટાઈમ્સ જે છે એ કરેક્ટ આન્સર આવી જશે. તો સવારના 9 થી બપોરના 1 સુધી 7 વખત બંને કાંટાઓની વચ્ચે 90 ડિગ્રીનો એંગલ બનશે, 90 નો ખૂણો બનશે. ક્લિયર છે? ચલો હવે આગળની થિયરી ઉપર જઈએ.
exact at which time right angle will be formed between both the hands between 4 to 5. 4 અને 5 વચ્ચે તો જો તમે છે ને આવું શીખ્યા, જો તમે આવું શીખ્યા કે ધારો કે આ ઘડિયાળ હોય, આ 12, આ 6, આ 3, 1 2 3 4 5, તમે એવું શીખ્યા 4 to 5 એટલે કે 4 અને 5 વચ્ચે 2 વખત રાઈટ એંગલ બને કાંટાઓની વચ્ચે. કાંટાઓ એટલે હેન્ડ્સ, કાંટાઓને ઇંગ્લિશમાં હેન્ડ્સ કહેવાય, અવર હેન્ડ એન્ડ મિનિટ હેન્ડ, બરાબર. તો 4 અને 5 વચ્ચે કાંટાઓ વચ્ચે 2 વખત રાઈટ એંગલ બને, 2 વખત કાટખૂણો બને, બરાબર. પણ એ એક્ઝેક્ટ કયા ટાઈમે બને એ મને ખબર નથી. તો શરૂઆત કેટલાથી થાય છે? 4 થી. એટલે 4, અચ્છા પેલા બધું કમ્પ્લીટ કરો. 7 8 9 10 એન્ડ 11. મિનિટ લખી નાખો પહેલા, તો પહેલા મિનિટ લખી નાખો. તો અહીંયા કેટલી આવશે? 0, અહીંયા 5 10 15 20 25 30 35 40 45 50 55. મિનિટ્સ લખાઈ ગઈ? મિનિટ લખાઈ ગઈ? ઓકે, સારું. હવે શું કરશું આપણે? તો કે આ મિનિટ લખાઈ ગયા બાદ હવે તમારે 4 to 5 એટલે શરૂ કેટલા વાગે થાય છે? 4. તો આને તમે ધ્યાનમાં લેશો. શરૂ કેટલા વાગે થાય છે? 4 વાગે. એટલે ધ્યાનમાં તમે એને લેશો. તો 4 અને 5 વચ્ચે 2 વખત રાઈટ એંગલ બનશે. એ કયા ટાઈમે? મને કેમ ખબર પડે? તો એના માટે છે ને તમારે અહીંથી 90 ડિગ્રી ઉપર જવાનું ક્લોકવાઇઝ અને એકવાર એન્ટી ક્લોક, એકવાર ક્લોકવાઇઝ આગળ વધવાનું, એકવાર એન્ટી ક્લોકવાઇઝ. 90 ડિગ્રી એટલે શું થાય? જો અહીંયા આપણે ભણ્યા હતા, દર કલાકે 30 ડિગ્રી હોય. એક કલાકમાં કેટલી ડિગ્રી હોય? 30 ડિગ્રી હોય. તો 90 ડિગ્રી એટલે 3 કલાક પાછળ જવાનું. તો અહીંથી 3 કલાક જાઓ તો 1 2 3 એટલે તમારે પહેલા 5 ને કન્સિડર કરવાનું, અને અહીંથી 3 વખત જાઓ તો 5 6 7, તો અહીંયા 35 ને કન્સિડર કરવાનું. ક્લિયર છે? એકવાર અહીંથી 5 ને કન્સિડર કરવાનું, અહીંથી 35 ને. તો એક વખત 5 ને કન્સિડર કરો અને એક વખત 35 ને કન્સિડર કરો. દર વખતે મલ્ટીપ્લાઇડ બાય 12/11 જ કરવાના હોય. દર વખતે મલ્ટીપ્લાઇડ બાય 12/11 એટલે 2 ટાઈમ તમને મળી જશે. આ 2 સમયે, આ સમયે અને આ સમયે, આ બંને ટાઈમે કાંટાઓની વચ્ચે રાઈટ એંગલ બનશે. ક્લિયર? તો સમજી લેજો ખાસ. આનો આપણે 60/11 આન્સર આવશે. એટલે 11 5s are 55 and 5. ઓકે, અહીંયા 35 12s are 350 350 420 એટલે આન્સર આવશે 420/11. તો 420 ને 11 થી ડિવાઈડ કરો તો 11 3s are 33, અહીંયા વધે 9 0, 11 8s are 88 વધે 2, બરાબર. તો 38 ઇન્ટીજર 2/11 જે છે આ કરેક્ટ આન્સર થઈ ગયો. ક્લિયર? આ જે છે એ તમારો કરેક્ટ આન્સર થઈ જશે. એક તો 4 કલાકને આટલી મિનિટે અને બીજું 4 કલાકને આટલી મિનિટે 2 અવર્સની વચ્ચે, એટલે કે અવર હેન્ડ અને મિનિટ હેન્ડ બંને હેન્ડ્સની વચ્ચે રાઈટ એંગલ ફોર્મ થશે, એટલે કે કાટખૂણો બનશે. એક આ સમયે 4 કલાકને 5 મિનિટની આસપાસ અને બીજું 4 કલાકને 38 મિનિટની આસપાસ જે છે એ કાંટાઓની વચ્ચે કાટખૂણો બનશે. ફરીથી કહું છું, ટાઈમ શરૂ કેટલા વાગે થયો હતો? 4 વાગે. 4 અહીંયા છે, પણ આપણે 90 ડિગ્રી આમ જવાનું અને 90 ડિગ્રી આમ જવાનું. 90 ડિગ્રી એટલે 3 વખત જવું પડે, 1 2 ને 3, કારણ કે દરેક કલાકે 30 ડિગ્રીનો એંગલ બનતો હોય એવું આપણે પ્રૂવ કર્યું છે. અહીંયા જો ભૂલી ન જતા, 1 કલાકમાં 30 ડિગ્રીનો એંગલ આપણે પ્રૂવ કર્યો છે. એટલે સમજો તો 30 ડિગ્રી આ, 30 ડિગ્રી આ, 30 ડિગ્રી આ, એટલે અહીંયા આવી જવાનું તમારે. 30 ડિગ્રી આ, 30 30, તો પછી અહીંયા આવી જવાનું છે, બરાબર. એકવાર 35 ને એકવાર 5 ને કન્સિડર કરીને તમે આનો આન્સર ફાઇન્ડ કરી શકો છો. ક્લિયર? ચલો, તો અહીંયા આગળ જે છે તમારું ક્લોક ચેપ્ટર પૂરું થાય છે મિત્રો. હું તમને છે ને થોડીક ખાસ નોટ કહું. ક્લોકમાંથી છે ને તમે મેક્સિમમ પૂછાયેલા પ્રશ્નો જુઓ ને તો બીજી ટાઈપ, એટલે કે એંગલ બિટવીન અવર હેન્ડ એન્ડ મિનિટ હેન્ડ, કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો ફાઇન્ડ કરવાના ક્વેશ્ચન તમને પૂછાશે સૌથી વધારે. અને સેકન્ડ હાઈએસ્ટ જો કોઈ હોય ને તો એની મિરર ઇમેજના ક્વેશ્ચન તમને મળશે, અરીસામાં પ્રતિબિંબ, બરાબર. ભેગા થવા વાળા ક્વેશ્ચન જે છે અથવા તો કાંટા સામ સામે આવવા વાળા ક્વેશ્ચન, એ મેં બહુ ડીપલી આગળ વધ્યો છું, પણ તમે કદાચ આટલું આગળ નહીં જાઓ તો ચાલશે. હા, એમાં એટલી ખબર હોવી જોઈએ કે કેટલાથી કેટલા વચ્ચે કેટલી વાર ભેગા થાય, બરાબર. બાકી આ ટાઈમ ફાઇન્ડ કરતા નહીં આવડે તો ચાલશે, પણ તમને એટલી ખબર હોવી જોઈએ કે 4 અને 5 વચ્ચે 2 વખત કાટખૂણો બને, એટલી ખબર હોવી જોઈએ. કયા ટાઈમે બને એ નો ફાઇન્ડ કરતા આવડતું હોય તો બહુ મોટી વાત નથી, બરાબર. બહુ એને સિરિયસલી લેવાની જરૂર નથી, પણ એટલી ખબર હોવી જોઈએ કે કાટખૂણો કેટલી વખત બને, તો 4 અને 5 વચ્ચે 2 વખત બને,
3 અને 4 વચ્ચે એક વખત બને, 3 વાગે બને, 2 અને 3 વચ્ચે એક વખત બને. ઈ જે મેં આખું ડ્રો કર્યું હતું ને, એ તો ખબર હોવું જ જોઈએ દરેક કેસમાં. ભેગા થવા વાળા કેસમાં ઈ તે, અપોઝિટ વાળા કેસમાં ઈ તે અને રાઈટ એંગલ વાળા કેસમાં ઈ તે. ક્લિયર? બાકી ટાઈમ ફાઇન્ડ કરતા નહીં આવડે તો બહુ ચિંતા કરતા નહીં. ઓકે, ચલો તો અહીંયા આગળ આપણું જે છે એ ક્લોક ચેપ્ટર પૂરું થયું. હવે એક છે ને મેં આજના લેક્ચરમાં તે છે ને એક નાનકડું એવું બીજું ચેપ્ટર રાખ્યું છે તમારી માટે, બરાબર, લોજિકલ સિક્વન્સ ઓફ વર્ડ્સ. આ ચેપ્ટરની છે ને આપણે વાત કરી લેવી છે આજે, બરાબર છે. બહુ ઇઝી ચેપ્ટર, બરાબર. સાથે સાથે આને કવર કરી લઈએ છીએ કારણ કે આ બહુ ઇઝી છે અને આના માટે કંઈ સ્પેશિયલ 1 કલાક ફાળવવાની જરૂર નથી. અને ઓલમોસ્ટ અત્યારે 10th સ્ટાન્ડર્ડમાં જે સ્ટુડન્ટ્સ છે ને NTSC નજીક આવે છે એટલે મેક્સિમમ વસ્તુ કવર થઈ શકે. ખાલી 5-10 મિનિટ ધ્યાન આપજો. હવે જો લોજિકલ સિક્વન્સ ઓફ વર્ડ્સ આ ચેપ્ટરમાં કેવું હોય ખબર? કાંઈ નહીં, તમે લોકો KBC જોતા હશો, અત્યારે KBC આવે જ છે, બરાબર, કૌન બનેગા કરોડપતિ. એમાં તમે ખબર છે હોટ સીટ ઉપર આવવા માટે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ નો ક્વેશ્ચન એટેમ્પ કરવો પડે, બરાબર છે. એમાં કેમ લોજિકલ સિક્વન્સ નક્કી કરવાનું હોય, BACD DBAC કંઈ પણ સિક્વન્સ આવતો હોય, બરાબર. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટના સવાલમાં જે પ્રકારે અલગ અલગ સિક્વન્સ આવતી હોય એ રીતે અહીંયા તે અલગ અલગ સિક્વન્સ આવતી હશે એને આપણે જે છે એ કન્સિડર કરવાની આવશે. ક્લિયર? ચાલો તો અહીંયા 1 by 1 જોઈએ. 1 to 8 ક્વેશ્ચન હશે. 1 to 8 ક્વેશ્ચન્સ માટે ડાયરેક્શન્સ આપેલી છે. In each of the following questions, arrange given words in a meaningful sequence and choose the most appropriate order from the 4 alternatives. આના માટે છે ને તમારે એક સિક્વન્સ બનાવવાનો છે. 1 2 3 4 5 માટે કયો સિક્વન્સ સાચો રહેશે? મોસ્કીટો મચ્છર, ડોગ, કેટ, વેલ માછલી, બરાબર. વેલ માછલી આપણે ગુજરાતીમાં કહેતા હોય, અંગ્રેજીમાં ખાલી વેલ કે, અને એલિફન્ટ. આના માટે તમારે લોજિકલ સિક્વન્સ બનાવવું હોય તો જો સૌથી નાનો મોસ્કીટો હોય, બરાબર, પછી એનાથી મોટી કેટ હોય, એનાથી મોટું ડોગ હોય, ડોગથી મોટું એલિફન્ટ હોય, એલિફન્ટથી મોટું વહેલ હોય, વેલ માછલી આપણે જેને ગુજરાતીમાં કહીએ. તો આ સિક્વન્સ છે, યસ, ડી ઓપ્શનમાં છે. 1 3 2 5 4. બસ આ આવું જ છે ને. તમે ત્યાં આગળ જે લોકો KBC રમતા હોય એ લોકો આવી રીતે કરે, 1 3 2 5 4 આવી રીતે એ લોકો કરતા હોય અને આપણે અહીંયા આગળ આવી રીતે લખીને કરીએ છીએ. આપણે સામે કોમ્પ્યુટરની સ્ક્રીન નથી એટલે. ક્લિયર? ચાલો ત્યાંથી આગળ વધીએ. ઓકે, રિલીફ એટલે કે રાહત, પ્રોટેક્ટ એટલે કે સુરક્ષા, બરાબર, અને ફ્લડ એટલે પૂર, રેઇન વરસાદ, પ્રેશર એટલે દબાણ. આને લોજિકલ સિક્વન્સ બનાવવું છે તો પહેલા પ્રેશર દબાણ આવે, પછી રેઇન વરસાદ પડે, તો એવો એક જ ઓપ્શન છે. જો પહેલા પ્રેશર આવશે, બરાબર, પછી રેઇન આવશે, બરાબર, પછી તો કે ફ્લડ 3, બરાબર છે, પછી શું આવશે તો કે પ્રોટેક્ટ અને પછી રિલીફ, બરાબર છે. ચાલો તો એક્ઝેક્ટલી ઉલટું 1 2 3 4 5 નું ઉલટું 5 4 3 2 1 આ જ કરેક્ટ. અને પહેલા ખાલી એટલી ખબર પડતી હોય ને કે શરૂઆત 5 અને 4 થી થશે આમાં, બરાબર, કારણ કે પહેલા પ્રેશર હોય, પછી રેઇન આવે દબાણને કારણે, બરાબર છે, અને ત્યારબાદ જે છે એ આગળનું બધું આવશે. તો ખાલી મને એટલી ખબર હોય ને કે પહેલા 5 અને 4 આવશે તો એક જ ઓપ્શન એવો છે કે જે 5 અને 4 થી સ્ટાર્ટ થતો હોય. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. આવા 8 ક્વેશ્ચન નાના નાના જોઈ લેવાના છે આપણે, બરાબર. બર્થ, ડેથ, સ્ટડી, ડિગ્રીઝ અને મેરેજ, બરાબર. તો પહેલા બર્થ થશે તમારો, બરાબર, પછી સ્ટડી કર્યા પછી ડિગ્રી મળે, મેરેજ થાય અને ડેથ થાય. ભાઈ આમાં હવે એવા લોજિક ન લગાવતા કે સર કોઈક મેરેજ કર્યા વગર એની ડેથ થઈ ગઈ હોય તો, અથવા તો ઘણા લોકો મેરેજ પછી ભણતા હોય, એવું નહીં. લોજિકલ જનરલી મોટા ભાગના લોકોને જે લાગુ પડતું હોય એ આપણે જોવાનું હોય, બરાબર. હા હોય છે તમે કહો છો એવું, પણ આપણે મોટા ભાગના લોકોને લાગુ પડે એવું આપણે જોવાનું. ક્લિયર? ચાલો તો 1 3 4 5 2 છે એવો ઓપ્શન? યસ, સી ઓપ્શન છે. ક્લિયર? નેક્સ્ટ. ચાલો, કન્ટ્રી, સ્ટ્રીટ, સિટી અને સ્ટેટ. તો સૌથી પહેલા આવશે સ્ટ્રીટ, પછી આવશે સિટી, પછી આવશે સ્ટેટ અને પછી આવશે કન્ટ્રી. બહુ ઇઝી છે, આ તો આવડે એવું છે, બરાબર. સૌથી નાની સ્ટ્રીટ હોય, પછી સિટી આવે, પછી સ્ટેટ આવે, પછી કન્ટ્રી આવે સૌથી મોટી. ક્લિયર? ચાલો ચલો પછીનો ક્વેશ્ચન. વ્રિસ્ટ, પામ, થંબ, એલ્બો અને શોલ્ડર. જો સૌથી પહેલા આ ખભો થશે,
આ કોણિંગ થશે, અંગૂઠો, પામ એટલે હથેળી, અને આ થશે કાંડું. ક્લિયર? હવે જો આમાં લોજિકલ સિક્વન્સ તો પહેલા અંગૂઠો આવશે, અંગૂઠા પછી હથેળી, હથેળી પછી કાંડું, બરાબર છે, એની પછી કોણી ને એની પછી ખભો. બરાબર? અંગ્રેજીમાં એ પ્રમાણે કહું તો પહેલા થંબ આવશે, પછી તમારી પામ આવશે, પછી વ્રિસ્ટ આવશે, વ્રિસ્ટ પછી એલ્બો, ને એલ્બો પછી શોલ્ડર. તો આ સિક્વન્સ થશે 3, પછી આવશે 2, પછી 1, પછી 4 એન્ડ 5. 3 2 1 4 5. 3 2 1 4 5 ઓપ્શન બી જે છે એ કરેક્ટ થઈ ગયો. ક્લિયર? નેક્સ્ટ, એપોઇન્ટમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ, એપ્લિકેશન, સિલેક્શન અને ઇન્ટરવ્યુ. તો સૌથી પહેલા જાહેરાત આવે. બરાબર છે? સૌથી પહેલા જાહેરાત આવશે. એપોઇન્ટમેન્ટ સૌથી છેલ્લે થાય. કોઈ પણ માણસની નિમણૂક કોઈ પણ નોકરી માટે સૌથી છેલ્લે થાય, એટલે 1 તો છે એ સૌથી છેલ્લે આવશે. નિમણૂક કરતા પહેલા એને સિલેક્ટ કરવો પડશે, સિલેક્ટ કરતા પહેલા એનું ઇન્ટરવ્યુ લેવું પડશે, તો એપ્લિકેશન આવશે. યસ, ચાલો પહેલા તમે એડવર્ટાઇઝમેન્ટ જોશો, પછી એપ્લિકેશન આપશો, તમારી અરજી આપશો, પછી તમારું ઇન્ટરવ્યુ લેવાશે, તમે સિલેક્ટ થશો અને તમને નોકરી મળશે, એપોઇન્ટમેન્ટ મળશે. ક્લિયર? 2 3 5 4 1. 2 3 5 4 1. યસ, ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર? નેક્સ્ટ, ચાલો, ગ્રાસ એટલે ઘાસ, અને ગ્રાસ હોપર એટલે તમે જેને તીતી ઘોડો કહો છો. બરાબર છે? તીડ પણ જેને કહેવાય. બરાબર છે? ઓકે. હવે ફ્રોગ એટલે દેડકો, સ્નેક એટલે સાપ, અને ઈગલ એટલે તમે કહી શકો કે ગીધ. બરાબર? ચલો, તો અહીંયા આગળ ગ્રાસ, એના ઉપરથી ગ્રાસ હોપર. અચ્છા, આ તો સિક્વન્સમાં જ છે. જો ઘાસ કોણ ખાશે? ગ્રાસ હોપર. ગ્રાસ હોપર ને ખાશે ફ્રોગ, ફ્રોગ ને ખાશે સ્નેક, અને સ્નેક ને ખાશે ઈગલ. એટલે તમારો જે આન્સર જે છે એ 1 2 3 4 5 સિક્વન્સ સત્ય સાચો છે. ઓપ્શન એ જે છે એ તમારો કરેક્ટ આન્સર છે. ગ્રાસ ખાશે ગ્રાસ હોપર, ગ્રાસ હોપર ને ખાઈ જશે ફ્રોગ, ફ્રોગ ને ખાશે સ્નેક, અને સ્નેક ને ખાશે ઈગલ. ક્લિયર? ચલો, એવો સિક્વન્સ બનાવો જે મિનિંગફુલ હોય. બરાબર? ચલો, બિલ્ડિંગ, સાઇટ, કોન્ટ્રાક્ટ અને પ્લાન. બરાબર? હવે પહેલા તો સાઇટ આવશે. બરાબર? બિલ્ડિંગ તો સૌથી છેલ્લે આવશે. તો 2 થી શરૂ થતું હોય ને 1 થી એન્ડ થતું હોય એવો એક જ ઓપ્શન, નહીં, 2 ઓપ્શન છે. હવે 3 4 4 3, તો પછી પ્લાન થશે. યસ, અને પછી કોન્ટ્રાક્ટ. ક્લિયર? ચલો, 2 4 3 1 જે છે આનો કરેક્ટ ઓર્ડર જે છે એ થઈ જશે. તો અહીંયા ફ્રેન્ડ્સ છે ને, મેં ખાલી એક એક્ઝામ્પલ્સ તમને મળે એના માટે લોજિકલ સિક્વન્સ ઓફ વર્ડ્સના અમુક એક્ઝામ્પલ મેં તમને અહીંયા બતાવી દીધા. બરાબર? એમાં બહુ વધારે પ્રેક્ટિસની જરૂર નથી. બરાબર? તમને શીટ તો મળશે, પણ આટલું ઇનફ છે. ક્લિયર? તો આ વસ્તુઓને જે છે એ તમે સેટ જોજો. બરાબર? લોજિકલ સિક્વન્સ ઓફ વર્ડના ક્વેશ્ચન જે છે એ ઘણી બધી એક્ઝામમાં હોય છે. લાસ્ટ યર 10th સ્ટાન્ડર્ડની NTSC લેવાણી, એમાં 5 થી 10 ક્વેશ્ચન હતા લોજિકલ સિક્વન્સ ઓફ વર્ડ્સના. તો તમે એના ઉપર ખાસ કામ કરજો. તો આજના દિવસમાં આપણે 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. એક તો ક્લોક, અને છેલ્લે થોડીક જ મિનિટોની અંદર આપણે લોજિકલ સિક્વન્સ ઓફ વર્ડ્સનો થોડોક આઈડિયા મેળવી લીધો. ક્લિયર? અને આટલું મોર દેન ઇનફ છે. આનાથી વધારે તમારે પ્રેક્ટિસ કરવી પડે વર્કશીટમાંથી. મેં 8 એક્ઝામ્પલ કરાવ્યા છે. ક્લિયર? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેટના ન્યૂ ચેપ્ટર સાથે મળશું. આ લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.